હોસ્ટેલના લાભાર્થે લોકમેળાનું તાલુકા શાળા ગ્રાઉન્ડમાં આયોજિત 4 દિવસના લોકમેળાનું આયોજન ભવ્યતાથી રંગારંગ પ્રારંભ થયો છે। સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળાનું ઉદ્ઘાટન ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયા વરદ હસ્તે રિબિન કાપીને કરવામાં આવેલ હતું, જેની સાથે 4 દિવસનો જલસો છવાઈ જવા પામેલ છે। આ પ્રસંગે લોકમેળાના અધ્યક્ષ અને એનિમલ હોસ્ટેલના સભ્યો તેમજ કાર્યકરો, ગામના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ નગરપાલિકાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજ રોજ જે ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ છે તેના લાભાર્થે દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરેલું છે। તો એમાં આજે એમનું ઓપનિંગ આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયાના હસ્તે કરવામાં આવ્યું અને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો અને આજથી લઈ અને કાલ પરમ દિવસે ને ઓલો દિવસ 7મ 8મ 9મ 10મ સુધી આ મેળાનું આયોજન કરેલું છે। તો આ ગામ લોકોને વધુમાં વધુ લોકમેળામાં આવી અને બધી અવનવી રાઈડોનું મનોરંજન માણવા અને મેળાને જોવાલાયક મેળો છે અને એનિમલ હોસ્ટેલના લાભાર્થે છે, એટલે ગામજનોને અપીલ છે કે બધાએ ખાસ વધારે। બ્યુરો રિપોર્ટ, અરસીભાઈ આહિર, ઉપલેટા।